હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ તેવી 4 અલગ અલગ ફરાળી રેસીપી બનાવીશું। તો આ રેસીપી ઘરે ટ્રાય કરજો। સૌથી પહેલાં આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ। તો એક એક દાણો સરસ છૂટો રહે અને પરફેક્ટ માપ સાથે સાબુદાણાની ખીચડી બનાવીશું। તો તેના માટે આપણે સૌથી પહેલાં સાબુદાણાને પલાળવાના છે। તો અહીં મેં મેઝરિંગ કપનો 1 કપ ભરીને સાબુદાણા લીધા છે। તો અહીં તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને તે પ્રમાણે સાબુદાણા લઈ શકો છો। અને એ પછી તેમાં આપણે પાણી એડ કરીશું અને સાબુદાણાને એકદમ વ્યવસ્થિત ધોઈ લેવાના છે। તો 2 થી 3 પાણીથી સાબુદાણાને આ રીતે હલકા મસળતા જવાના છે અને ધોઈ લેવાના છે। આવું કરવાથી સાબુદાણામાં જે કંઈ પણ ભૂકો હશે એ એકદમ સરસ નીકળી જશે। અને એ પછી તેમાંથી એકદમ પાણી બધું જ નિતારી લેવાનું છે। અને ત્યારબાદ આપણે તેની અંદર પોણો કપ ભરીને પાણી એડ કરીશું। તો જો તમે 1 કપ સાબુદાણા લેતા હોય તો તેની સામે પોણો કપ જેટલું પાણી નાખીને આપણે સાબુદાણાને પલાળી લેવાના છે। તો બધા સાબુદાણા સરસ પાણીમાં આ રીતે ડૂબી જાય તે રીતે તેને પલાળવા માટે મૂકી દઈશું। અને 5 થી 6 કલાક સાબુદાણા પલાળ્યા પછી તમે તેનું રિઝલ્ટ જોઈ શકો છો કે એકદમ સરસ છૂટા સાબુદાણા છે અને એકદમ કોરા સાબુદાણા પલળીને તૈયાર થયા છે। હાથમાં બિલકુલ પાણી નથી આવી રહ્યું। તો આ રીતે જો સાબુદાણા પલાળશો તો સાબુદાણાની ખીચડી એકદમ સરસ પરફેક્ટ બનશે। એ સિવાય અડધો કપ બાફેલા બટાકા લીધા છે, સાથે અડધો કપ શિંગદાણા લીધા છે। તો જો 1 કપ સાબુદાણા લેતા હોય તો સામે અડધો કપ બાફેલા બટાકા અને અડધો કપ શિંગદાણા લઈને ખીચડી બનાવશો તો એકદમ પરફેક્ટ ખીચડી બનશે। સાથે થોડા લીમડાના પત્તા અને 5 ચમચી જેટલો મેં અહીં મરી પાવડર લીધો છે। આ ટોટલી ઓપ્શનલ છે। સાથે 1 લીલું મરચું અહીંયા કાપી લીધું છે અને 1 ટુકડો આદુનો લીધો છે। તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને શેકી લેવાના છે। તો શિંગદાણા શેકવા માટે મેં અહીં એક વાસણમાં અડધો કપ શિંગદાણા લીધા છે અને તેને સ્લો ફ્લેમ પર વ્યવસ્થિત શેકી લઈશું। અને આ રીતે છાલ નીકળે તે રીતના આપણે શિંગદાણા શેકીને તૈયાર કરીશું। અને એ પછી શિંગદાણાને ઠંડા કરીને આ રીતે હેન્ડ ચોપરની વડે તેને અધકચરા ક્રશ કરી લેવાના છે। તો અત્યારે મેં શિંગદાણાની છાલ નથી કાઢી। જો તમારે છાલ કાઢવી હોય તો તમે તેને કાઢી શકો છો। અને એ પછી આ રીતે એકદમ સરસ દરદરું ટેક્સચર આવે તે રીતના શિંગદાણાને ક્રશ કરી લેવાના છે। એ પછી અહીં 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું લીધું છે, તેને પણ આ રીતે ચોપ કરી લઈશું। તો આદુ મરચાંની પેસ્ટ બનીને પણ તૈયાર છે। હવે એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરી લીધું છે અને તેની અંદર અડધી ચમચી જીરું નાખીશું અને તેની સાથે 1 લીલું મરચું નાખીશું। તો આ તીખું લીલું મરચું છે જેને આ રીતે કાપી લીધું છે। સાથે થોડા લીમડાના પત્તા નાખીશું અને તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। અને આદુની કચાશ દૂર થાય તેટલું આપણે તેને સાંતળી લેવાનું છે। તો 1 મિનિટ જેવું સાંતળ્યા પછી તેની અંદર અડધો કપ બટાકા નાખીશું। તો મેં 2 બટાકાને બાફીને આ રીતે કાપી લીધા છે અને બટાકાને પણ સરસ તેલની સાથે સાંતળી લેવાના છે। તો જો ફ્રેન્ડ્સ આ રીતે તમે ખીચડી બનાવશો તો થોડી પૂર્વ તૈયારી હશે તો તમારી ખીચડી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ ખીચડી ટેસ્ટી બને છે। તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। હવે તેમાં 5 ચમચી મરી પાવડર નાખીશું અને તેને પણ સરસ મિક્સ કરી લેવાનો છે। અને એ પછી આપણે તેની અંદર પલાળીને રાખેલા સાબુદાણા એડ કરી દઈશું। તો 1 કપ તમે સાબુદાણા પલાળશો તો એ પલળીને ઓલમોસ્ટ 2 કપ જેટલા થઈ જશે। અને એ નાખ્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે 1 નાની ચમચી જેટલી ખાંડ નાખીશું। ખાંડ ટોટલી ઓપ્શનલ છે। અને સાથે તેમાં શેકીને રાખેલા શિંગદાણાનો ભૂકો
એ નાખી દઈશું અડધા કપ જેટલો અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, જો આટલા માપથી તમે ખીચડી બનાવશો તો ઉપવાસ માટે તમે 2 જણ આરામથી ખાઈ શકે તેટલી ખીચડી બનીને તૈયાર થશે। હવે આપણે ખીચડીને સતત આ રીતે ચલાવતું રહેવાનું છે અને તેને મિક્સ કરતા રહીશું। તો આપણે આ ખીચડીને ઢાંકીને કૂક નથી કરવાની। જો ઢાંકીને કૂક કરીશું તો સાબુદાણા થોડા સ્ટીકી થઈ જશે। તો આપણે આ રીતે જ ખુલ્લા વાસણમાં તેને 3 થી 4 મિનિટ કૂક કરી લઈશું। અને જો તમે આ રીતે પોળું વાસણ લેશો તો ખીચડી એકદમ સરસ પરફેક્ટ બનશે। તો અત્યારે જોઈ શકાય છે કે એકદમ સરસ ખીલેલો અને છૂટો દાણો બનીને તૈયાર થઈ છે આપણી ખીચડી। તો ફ્રેન્ડ્સ, એકવાર આ ખીચડી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। ઉપવાસ નહીં કર્યો હોય એમને પણ સાબુદાણાની ખીચડી ખાવાની મજા આવી જશે। તો એકદમ સરસ છૂટી અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી તૈયાર છે। હવે આપણે શક્કરિયાનો શીરો બનાવીશું। તો અહીં આપણે શક્કરિયાના રેસા કાઢવાની ઝંઝટ વગર થોડી અલગ રીતે એકદમ ટેસ્ટી શીરો બનાવીશું। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ શક્કરિયા લીધા છે, જેને સરસ ધોઈ લીધા છે। સાથે 1 ચમચી ઇલાયચી પાવડર અને અહીં થોડું કેસર લીધું છે, જેને ગરમ દૂધમાં પલાળી દીધું હતું। સાથે 5 કપ ઘી લીધું છે અને અડધો કપ સાકર લીધી છે, જેને આ રીતે ટુકડામાં તોડી લીધી છે। અને ગ્રામમાં જોઈએ તો આ 100 ગ્રામ સાકર છે અને સાથે 500 ml જેટલું દૂધ લીધું છે। તો સૌથી પહેલાં આપણે શીરો બનાવવા માટે શક્કરિયાની છાલ કાઢી લેવાની છે। તો આજે આપણે શીરો થોડી અલગ મેથડથી બનાવીએ છીએ, જેના માટે પહેલાં શક્કરિયા સરસ છોલી લઈશું અને તેને આ રીતે પાણીમાં મૂકતા જઈશું, જેથી શક્કરિયા કાળા ના પડી જાય। અને એ પછી તેને આ રીતે નાના ટુકડામાં કાપી લેવાના છે। તો જો શક્કરિયાના શીરામાં રેસાનો પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે શીરો એકવાર ચોક્કસથી બનાવજો। રેસા વગરનો એકદમ ટેસ્ટી શીરો બનશે। અને એ પછી આ ટુકડાને આપણે બાફી લઈશું। તો તેના માટે મેં અહીં સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધું હતું અને હવે તેના પર એક પ્લેટ મૂકીને તેના પર આ રીતે શક્કરિયાના ટુકડા ગોઠવી દઈશું। તો શક્કરિયાના આ ટુકડાને આપણે 7 થી 10 મિનિટ જેવું સ્ટીમ કરી લેવાનું છે। તો ઢાંકણ ઢાંકીને આપણે તેને સ્ટીમ થવા દઈશું અને 7 મિનિટ પછી જોઈએ તો શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે, જોઈ શકાય છે। તો જો તમે શક્કરિયાના ટુકડા થોડા મોટા કરશો તો તેને સ્ટીમ થતાં થોડી વધારે વાર લાગી શકે છે। તો અત્યારે આપણા શક્કરિયા બફાઈને તૈયાર છે। હવે આપણે એક વાસણમાં 5 કપ જેટલું ઘી લઈ લઈશું અને ઘી ગરમ થાય એટલે તેની અંદર આ શક્કરિયાના ટુકડા એડ કરી દેવાના છે અને 1 મિનિટ જેવું શક્કરિયાના ટુકડાને આ રીતે એમનેમ જ ઘીમાં સાંતળી લઈશું અને એ પછી આપણે તેને એક મેશરની મદદથી આ રીતે મેશ કરી લેવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, તમે શક્કરિયાના ટુકડા નાના કરશો તો તેમાં રેસાનો ભાગ નહીં રહે। અને હવે આપણે આ શક્કરિયાના મેશ કરેલા મિશ્રણને એકદમ સરસ 5 થી 7 મિનિટ જેવું શેકી લેવાનું છે અને એ પછી જોઈ શકાય છે કે શક્કરિયાનું મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે અને હવે તેની અંદર આપણે અડધા કપ જેટલી સાકર નાખીશું। તો સાકરને થોડા નાના ટુકડામાં ભાંગી લેવાની છે, જેથી જલ્દી મેલ્ટ થઈ જાય। અને હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। તો સાકર થોડું ઓગળવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને એ પછી તેની અંદર 500 ml જેટલું દૂધ નાખીશું। તો શીરામાં તમે દૂધનું પ્રમાણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। અને હવે તેની સાથે આપણે કેસરવાળું દૂધ નાખવાનું છે। તો 8 થી 10 કેસરના તાંતણાને 2 ચમચી ગરમ દૂધમાં પલાળી લીધું હતું અને હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને સ્પેચ્યુલાની મદદથી થોડું આ રીતે પ્રેસ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું, જેથી બધા જ ગાંઠા ભાંગી જાય। અને એ પછી આપણે તેને થોડીવાર માટે ઢાંકણ ઢાંકીને કૂક કરી લેવાનું છે। તો જો આ રીતે ઢાંકણ ઢાંકીને કૂક કરશો તો બહાર છાંટા ઓછા ઉડશે
અને વચ્ચે વચ્ચે આપણે 1 થી 2 વાર ઢાંકણ ખોલીને શીરો મિક્સ કરી લેવાનો, જેથી નીચે બેસી ના જાય. અને અત્યારે તમે જોઈ શકો છો કે શીરાનું એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. તો આ રીતે શીરો બનાવવા માટે માત્ર તમારે 10 થી 15 મિનિટનો જ ટાઈમ લાગે છે. હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું અને તેને મિક્સ કરી લેવાનું છે. તો આ શીરામાં કેસર ઇલાયચી ઓપ્શનલ છે, જો તમે નહીં નાખો તો પણ શીરાનો ટેસ્ટ એકદમ મસ્ત બને છે. તો આ શીરો એકદમ ઓછી મહેનતે બની જાય છે અને આપણે થોડી અલગ રીતે બનાવ્યો છે તો એકદમ સ્વાદિષ્ટ પણ બને છે. તો ઘરે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે શિંગદાણાનો હલવો બનાવીશું. આ હલવો તમે ફ્રીજમાં 10 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે પણ ખાવો હોય ત્યારે બહાર લઈ થોડો ગરમ કરીને ખાઈ શકાય છે. તો હલવો બનાવવા હું અહીં 2 મોટી ચમચી જેટલું ઘી લઈ રહી છું અને ઘી સરસ ગરમ થાય એટલે તેની અંદર 1.5 કપ જેટલા શિંગદાણાનો ભૂકો નાખીશું. તો શિંગદાણાને શેકીને તેને છાલ કાઢી અને અધકચરો આ રીતે પાવડર બનાવી લીધો છે અને તેને આપણે ઘી સાથે એકદમ વ્યવસ્થિત શેકી લેવાનો છે. તો 2 થી 3 મિનિટ જેવું થશે, જેથી શિંગદાણામાંથી એકદમ સરસ સુગંધ આવશે અને દાણાનો કલર થોડો ચેન્જ થઈ જશે. ત્યારબાદ તેની અંદર 1.5 કપ જેટલું દૂધ નાખીશું. તો અત્યારે મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને જેટલા તમે શિંગદાણાનો ભૂકો લીધો હોય એટલું જ આપણે દૂધ લેવાનું છે. તો તમે કોઈ પણ ઘરની વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી દૂધ એકદમ સરસ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તો 7-8 મિનિટ પછી દૂધ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે તેની અંદર 1 ચમચી જેટલી મલાઈ નાખીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હલવામાં મલાઈ નાખવાથી તેનું ટેક્સચર એકદમ સરસ આવે છે. અને હવે 1-2 મિનિટ જેવું તેને પણ સરસ કૂક કરી લેવાનું છે. અને ત્યારબાદ તેની અંદર અડધા કપથી થોડી ઓછી અને જો ચમચીમાં જોઈએ તો 6 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તો અત્યારે ગળપણ તમને જેવું ગમે એ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો. હવે ખાંડને પણ સરસ મિક્સ કરી લઈશું અને ખાંડનું જે કંઈ પણ પાણી થાય અને એ પાણી બળે ત્યાં સુધી આપણે હલવો કૂક કરી લેવાનો છે. તો 2 થી 3 મિનિટ જેવો સમય થશે અને એ પછી જોઈ શકાય છે કે સરસ હલવાનું ટેક્સચર આવી ગયું છે. હવે તેની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું. અત્યારે મેં ખાલી ઇલાયચી પાવડર લીધો છે. તમને ગમે તો કાજુ બદામ પણ તમે લઈ શકો છો. અને બધું જ સરસ મિક્સ કરી દઈશું. અને હવે અત્યારે જોઈ શકાય છે કે હલવામાંથી સરસ ઘી છૂટું પડી ગયું છે. તો આપણો શિંગદાણાનો હલવો બનીને તૈયાર છે અને 10-15 મિનિટ પછી હલવાનું ટેક્સચર એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે હલવો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એકદમ ઝડપથી બની જાય છે આ હલવો. તો તૈયાર છે ગરમા ગરમ શિંગદાણાનો હલવો, હલવામાં એક નવી જ વેરાયટી. હવે આપણે ભજીયા બનાવીશું. તો આ ફરાળી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. તેની સાથે જ આપણે ફરાળી ગ્રીન ચટણી પણ બનાવીશું. તો તેના માટે આપણે એક બાઉલમાં 1/2 કપ રાજગરાનો લોટ અને 1/2 કપ શિંગોડાનો લોટ લેવાનો છે. તો આ બંને લોટ મેં સહેજ કરકરા હોય તેવા લીધા છે. હવે તેની અંદર અડધા કપ જેટલા સાબુદાણા લીધા છે અને એ મેં 5 થી 6 કલાક પલાળીને તૈયાર કરેલા છે. હવે તેની અંદર 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ, જો તીખું વધારે ખાતા હોય તો મરચું વધારે લઈ શકાય છે. હવે તેમાં 1/2 કપ કોથમીર, 2 મોટી ચમચી શેકીને ખાંડેલા શિંગદાણા, 3 થી 4 ચમચી દહીં, અડધી ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. સાથે આપણે તેની અંદર 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેલ એડ કરવાથી ભજીયા સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. હવે તેમાં 1 કપ જેટલું છીણેલું સૂરણ લેવાનું છે, જે મેં અગાઉથી છીણીને પાણીમાં રાખેલું હતું. તો સૂરણની જગ્યાએ તમે દૂધી અથવા તો બટાકા પણ લઈ શકો છો.
તો ફ્રેન્ડ્સ, તમે સુરણમાંથી બીજી કઈ ફરાળી રેસીપી બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ છીએ અને જેમ જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને ભજીયાનું ખીરું તૈયાર કરી લઈએ. તો આ ખીરું તૈયાર કરવા માટે મેં ટોટલ 5 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને જો તમને જરૂર હોય તો તમે થોડું વધારે પાણી પણ યુઝ કરી શકો છો. તો આ ખીરું આપણે ગોટાના ખીરા જેટલું ઢીલું નથી રાખવાનું, થોડું ખીરું કડક જ રાખીશું. હવે આ ખીરાને 4 થી 5 મિનિટ જેટલું પીણી લેવાનું છે. આમ કરવાથી આપણા ભજીયા સોડા નાખ્યા વગર પણ એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો હવે આપણું આ ભજીયાનું ખીરું તૈયાર થઈ ગયું છે, જેને આપણે 10 થી 15 મિનિટ જેવો રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે ભજીયા સાથે સર્વ થતી ફરાળી ગ્રીન ચટણી બનાવી લઈશું. તો એના માટે એક મિક્સર જારમાં આપણે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 ચમચી જેટલું જીરું લીધું છે, આ કાચું જ જીરું લીધું છે, સાથે એક લીલું મરચું અને 5 થી 6 જેટલા ફુદીનાના પાન, સાથે 1 ચમચી જેટલી શીંગ લીધી છે. હવે તેની અંદર આપણે અડધો કપ સમારેલા ધાણા લઈએ છીએ અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. હવે તેની અંદર 2 ચમચી જેટલું પાણી નાખીને આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો તમે લોકો ફરાળમાં ફુદીનો ના ખાતા હોય તો અવોઇડ પણ કરી શકો છો. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને એક અલગ બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય એ પછી આપણે તેની અંદર ભજીયા પાડવાનું શરૂ કરીશું. તો એકવાર તેલ તમે વ્યવસ્થિત ગરમ કરી લો એ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એ પછી તેની અંદર આપણે ભજીયા પાડવાનું સ્ટાર્ટ કરવાનું છે. જો સ્લો ફ્લેમ પર ભજીયા બનાવશો તો ભજીયામાં તેલ ભરાઈ જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ડિનરમાં ભજીયા બનાવતા હોય તો પછી સાઈડમાં બીજી કોઈ વસ્તુ બનાવવાની જરૂર નથી પડતી, કારણ કે જેમણે ઉપવાસ નથી કર્યો એમને પણ આ ભજીયા ખાવાની મજા આવે એટલા સરસ બનીને તૈયાર થાય છે. તો આપણે ભજીયાને આ રીતે બદામી રંગના તળી લઈશું અને આ જ રીતે બધા ભજીયાને આપણે તળીને તૈયાર કરી લઈશું. તો આપણા ભજીયા તૈયાર થઈ જાય એ પછી આપણે તેને ફરાળી ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરીશું. તો આ બધી જ ફરાળી રેસીપી તમારા ઘરે ટ્રાય કરજો અને સાથે મને કમેન્ટમાં જણાવજો તમને આ બધી રેસીપીઓ કેવી લાગી. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.